વિદ્યાર્થીઓ ચેપ્ટરમાં આગળ વધીએ. અહીંયા છેલ્લા લેક્ચર પછીના કેટલાક પ્રશ્નો આપ્યા છે. એમાંનો પહેલો પ્રશ્ન, સંકર સંખ્યા Z1 = 24 + 7i. આપને Z1 એક સંકર સંખ્યા આપી છે, સાથે સંકર સંખ્યા Z2 નો માનાંક આપ્યો છે. એટલે કે માનાંક Z2 = 6 હોય તો માનાંક Z1 + Z2 નો વિસ્તાર આપણે શોધવાનો થાય. અહીંયા વિસ્તાર સવૃત અંતરાલ AB છે, તો આપણે a + b ની કિંમત શોધવાની છે. તો એના માટે આપણે માનાંક Z1 + Z2 નો વિસ્તાર શોધવો પડે, અને એ વિસ્તાર શોધવા માટે માનાંક Z1 + Z2 ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવી પડે. આપણે પહેલા મહત્તમ કિંમત શોધીએ. માનાંક Z1 + Z2 એટલે કે મોડ Z1 + Z2 ની મહત્તમ કિંમત શોધવી છે. આપણે છેલ્લે કીધું હતું કે કોઈ પણ માનાંકની મહત્તમ કિંમત શોધવી હોય તો માનાંકના સરવાળાની અસમતાનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા સરવાળાની અસમતાનો ઉપયોગ કરીએ તો લેસ ધેન ઇક્વલ ટુ મોડ Z1 + મોડ Z2 બને. મોડ Z1 ની કિંમત, કેમ કે સંકર સંખ્યા Z1 = 24 + 7i આપ્યા છે, તેથી મોડ Z1 = √24² + 7² એટલે કે આપણે તે 625 મળશે. એનું વર્ગમૂળ 25 થશે. તેથી મોડ Z1 ની કિંમત 25. મોડ Z2 ની કિંમત આપણે સ્પષ્ટ આપી છે 6, તેથી સરવાળો 31 થશે. એટલે કે માનાંક Z1 + Z2 ની મહત્તમ કિંમત 31 બને. એટલે કે અહીંયા b = 31 થશે. હવે માનાંક Z1 + Z2 ની ન્યૂનતમ કિંમત શોધીએ. અને આપને ખબર છે, આપણે છેલ્લે કીધું એ પ્રમાણે કે તમારે કોઈ પણ માનાંકની ન્યૂનતમ કિંમત શોધવી હોય તો માનાંકની બાદબાકીની અસમતાનો ઉપયોગ કરવો પડે. તો એના માટે વચ્ચે મારે નિશાની માઈનસ કરવી પડે, અને તો જ હું બાદબાકીની અસમતાનો ઉપયોગ કરી શકું. એટલે કે વચ્ચે નિશાની માઈનસ, તેથી Z2 ને માઈનસ નિશાની આપવી પડે, કેમ કે માઈનસ માઈનસ ફરીથી પ્લસ થશે. હવે અહીંયા એક સંકર સંખ્યા Z1 દર્શાવશે, બીજી સંકર સંખ્યા -Z2 દર્શાવશે, અને વચ્ચે નિશાની માઈનસ. તો હવે બાદબાકીની અસમતાનો ઉપયોગ તો અહીંયા આવશે > માનાંકની અંદર પહેલી સંકર સંખ્યાનો માનાંક ઓછા બીજી સંકર સંખ્યાનો માનાંક થશે, અને તેથી માનાંકની અંદર માનાંક Z1 - માનાંક Z2 બને. કેમ કે -Z2 નો માનાંક એટલે Z2 નો જ માનાંક, એટલે માનાંકની અંદર માનાંક Z1 - માનાંક Z2 બને. માનાંક Z1 ની કિંમત ઉપર આપણે કહેલું એ પ્રમાણે 25, અને માનાંક Z2 ની કિંમત 6 આપી છે, એટલે 25 માંથી 6 જશે એટલે 19 આવશે. તેથી માનાંક Z1 + Z2 ની ન્યૂનતમ કિંમત 19 અને મહત્તમ કિંમત 31 થશે. તેથી તેનો વિસ્તાર એટલે કે રેન્જ ક્લોઝ ઇન્ટરવલ AB = ક્લોઝ ઇન્ટરવલ 19 31 બને. તેથી A અને B નો સરવાળો 50 આપણે મળશે. તો આ રીતે A અને B ની કિંમત મળી શકે અને તેનો સરવાળો શોધી શકાય. અહીંયા ત્રીજો ઓપ્શન આપને મળશે. એના પછીનો એક ક્વેશ્ચન આપ્યો છે, સંકર સંખ્યા Z = x + iy આપી છે. એટલે કે સંકર સંખ્યા Z આપણે અજ્ઞાત આપી છે, અને સાથે જુદી જુદી બે શરતો આપી છે. એક છે w = 1 - i z/z - i. બીજી આપેલી છે મોડ w = 1. આ રીતે આપણે આપી છે. તો Z ની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા Z ની કિંમત અથવા Z જે સંકર સંખ્યા છે તે શોધવા માટે આપણે જુદી જુદી બે શરતો આપી છે. હાલો આગળ વધીએ.
એક શરત આ છે કે w નો માનાંક 1 છે. બીજી શરત આ છે કે w એ z ના સ્વરૂપમાં છે. હાલો આપણે પહેલી શરતથી ઉપાડીએ, એટલે કે પહેલી શરતથી આપણે શરૂઆત કરીએ અને તેમાં બીજી શરતનો ઉપયોગ કરવો છે. તો આપણે પહેલી શરત આપી છે w = 1 - iz છેદમાં z - i. હવે આમાં તમારે બીજી શરતનો ઉપયોગ કરવો હોય તો બંને બાજુ આપણે સંકર સંખ્યાનો માનાંક લેવો પડે, અને આપણે ખબર છે કે સંકર સંખ્યા સમાન તો બંનેનો માનાંક સમાન. તેથી ડાબી બાજુ મોડ, જમણી બાજુ મોડ. ડાબી બાજુમાં મોડ w ની કિંમત આપણે આપી છે, મૂકી દઈએ 1. જમણી બાજુ અંશ અને છેદને આપણે સ્વતંત્ર માનાંક આપી શકાય, કેમ કે આ એક ગુણધર્મ છે. ગુણાકાર કે ભાગાકાર હોય તો આપણે ગુણાકાર કે ભાગાકારમાં જે સંકર સંખ્યા છે એને સ્વતંત્ર મોડ આપી શકીએ. તેથી અંશ અને છેદને મોડ આપીએ સ્વતંત્ર. છેદમાં જે મોડ છે એને ડાબી બાજુ લઈ જઈએ, તેથી ડાબી બાજુ માનાંક z - i = માનાંક 1 - iz થશે, અને માનાંક w ના સ્થાને આપણે 1 મૂકી દીધા, એટલે કે આપણે બંને બાજુ સંકર સંખ્યાનો મોડ મળશે. હવે z ના સ્થાને x + iy મૂકો, તો z ના સ્થાને x + iy મૂકીએ અને -i, તેથી i વગરનું પદ x થશે અને i વાળું પદ 2 મળશે. એમાંથી i કોમન એટલે y - 1. એ જ રીતે અહીંયા z ના સ્થાને x + iy મૂકો, એની સાથે -i નો ગુણાકાર એટલે -ix થશે, -i² y થશે. i² ના સ્થાને -1 મૂકો એટલે +y આપને મળશે. તેથી અહીંયા i વગરના પદ 1 + y થશે અને i વાળું પદ -ix આવશે. તો ટૂંકમાં આપણે જે ડાબી બાજુ અને જમણી બાજુ સંકર સંખ્યાનો માનાંક આપ્યો છે એમાં સંકર સંખ્યા z = x + iy મૂકીએ એટલે ડાબી બાજુ માનાંકની અંદર આવું આવશે, જમણી બાજુ માનાંકની અંદર આવું આવશે. સાથે આપણે માનાંકનું સાદુરૂપ આપવું હોય તો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ ના લેવો પડે. સાથે બંને બાજુ માનાંકનો વર્ગ કરીએ, કેમ કે માનાંકની કિંમત સમાન તો એના વર્ગની કિંમત સરખી થાય. તેથી ડાબી બાજુ સંકર સંખ્યાના માનાંકના વર્ગનું સૂત્ર મૂકીએ અને આપને ખબર છે કે માનાંક z બરાબર √a² + b² થાય. તેથી z² = a² + b², એટલે કે વાસ્તવિક ભાગનો વર્ગ પ્લસ કાલ્પનિક ભાગનો વર્ગ બને. એટલે કે સંકર સંખ્યાના માનાંકનો વર્ગ તો ડાબી બાજુ વાસ્તવિક ભાગનો વર્ગ પ્લસ કાલ્પનિક ભાગનો વર્ગ, તેથી x² + y - 1² થશે. જમણી બાજુ એ જ રીતે સંકર સંખ્યાના માનાંકનો વર્ગ એના બરાબર આવશે વાસ્તવિક ભાગનો વર્ગ પ્લસ કાલ્પનિક ભાગનો વર્ગ. તેથી જમણી બાજુ 1 + y² + x². બંને બાજુથી x² ઉડાડો, વિસ્તરણ કરશો એટલે y² ઉડશે અને સાથે 1 ઉડશે. તેથી ડાબી બાજુ આપને મળશે -2y, જમણી બાજુ 2y મળશે. એને ડાબી બાજુ લઈ જાઓ એટલે 4y = 0, તેથી y = 0 થશે. એટલે કે આપણે જે શરતો આપી છે એ શરતો ઉપરથી y = 0 મળશે. એનો અર્થ એ થાય કે x ની કિંમત વ્યાપક રીતે કોઈ પણ રહેશે. તેથી સંકર સંખ્યા z = x + 0i બને, જે અહીંયા પહેલો ઓપ્શન આપ્યો છે. એટલે કે આપણે જે શરતો આપી છે તેની મદદથી y ની કિંમત મળે છે. એનો અર્થ એ થાય કે x ની કિંમત યથેચ્છ છે, એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા રહેશે. તેથી z = આપણે x + 0i મળશે. તો આ રીતે એની ગણતરી થઈ શકશે. એના પછીનો એક પ્રશ્ન આપ્યો છે, ક્વેશ્ચન z1 અને z2 belongs to C છે અને સાથે માનાંક z1 = 12, માનાંક z2 - બ્રેકેટમાં 3 + 4i મોડ પૂર્ણ = 5. તો આપણે માનાંક z1 - z2 ની ન્યૂનતમ કિંમત શોધવી છે. તો અહીંયા z1 અને z2 સંકર સંખ્યા છે,
સાથે Z1 ના માનાંકની કિંમત આપી છે અને Z2 સાથેના માનાંકનું એક સમીકરણ આપ્યું છે, એટલે કે એક શરત બીજી આપી છે. તો આપણે માનાંક Z1 - Z2 ની ન્યૂનતમ કિંમત શોધવાની. હવે આપણને ખબર છે કે કોઈ પણ માનાંકની ન્યૂનતમ કિંમત શોધવી હોય તો આપણે માનાંકની બાદબાકીની અસમતાનો ઉપયોગ કરવો પડે. તેથી આ માનાંક Z1 - Z2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ માનાંકની અંદર માનાંક Z1 માઇનસ માનાંક Z2 બને. એટલે કે આપણે Z1 નો માનાંક અને Z2 ના માનાંકની જરૂર પડે. અહીંયા રકમમાં Z1 ના માનાંકની કિંમત આપી છે, Z2 ના માનાંકની આપણે સ્પષ્ટ કિંમત નથી આપી. તો બીજી શરત ઉપરથી આપણે Z2 ના માનાંકની કિંમત મળશે અથવા એનો વિસ્તાર મળશે. શું મળે છે તે પહેલા જોઈએ. એટલે કે Z2 ના માનાંકની કિંમત આપણે પહેલા મેળવીએ, કેમ કે Z2 ના માનાંકની કિંમત આપણે અહીંયા મૂકવી પડે. હાલો બીજી શરતથી આગળ વધીએ. બીજી શરત પ્રમાણે માનાંક Z2 માઇનસ બ્રેકેટમાં 3 + 4i. હવે અહીંયા આ માનાંકની અંદર એક સંકર સંખ્યા Z2 છે, બીજી સંકર સંખ્યા 3 + 4i છે, વચ્ચે નિશાની માઇનસ છે. પ્લસ હોય તો માઇનસ કરી શકાય, માઇનસ બહાર અને કૌંસની અંદર માઇનસ, એ રીતે. તો અહીંયા માનાંકની બાદબાકીની અસમતાનો ઉપયોગ કરીએ. શા માટે? તો કે અહીંયા આપણે ન્યૂનતમ કિંમત શોધવાની છે. તો માનાંકની બાદબાકીની અસમતાનો ઉપયોગ કરીએ તો માનાંકની અંદર માનાંક Z2 માઇનસ માનાંક 3 + 4i બનશે. પરંતુ ડાબી બાજુ આ માનાંકની આપણે સ્પષ્ટ કિંમત આપી છે 5. તેથી ડાબી બાજુ 5 મૂકીએ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અને માનાંકની અંદર માનાંક Z2 માઇનસ આ 3 + 4i નો માનાંક 5 થશે, કેમ કે સ્ક્વેર રૂટ 9 + 16 એટલે 5. તો અહીંયા માનાંકની અંદર જમણી બાજુએ માનાંક Z2 - 5 મળશે. હવે એને આમ લખી શકાય સાઈડ ચેન્જ કરીને, તો કે માનાંકની અંદર માનાંક Z2 - 5 લેસ ધેન ઇક્વલ ટુ 5 થશે. હવે આપને ખબર છે કે માનાંક x લેસ ધેન ઓર ઇક્વલ ટુ a હોય તો x ની કિંમત -a થી +a સુધીની સંખ્યા મળે. એટલે કે માનાંક x લેસ ધેન ઇક્વલ ટુ a તો અને તો જ -a લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ a બને. એ માનાંકની અસમતાનો ઉપયોગ કરીએ. આપણે શરૂઆતમાં શીખ્યા છીએ આ વસ્તુ. તેથી ડાબી બાજુ આવશે -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આ બહારનો માનાંક નીકળી જશે, કેમ કે માનાંકની અંદર એક સંખ્યા આપી છે માનાંક Z2 - 5. તો આ માનાંક Z2 - 5 ની કિંમત -5 કે તેથી મોટી અને 5 કે તેથી નાની મળશે. એટલે કે -5 લેસ ધેન ઇક્વલ ટુ માનાંક Z2 - 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 થશે. હવે અસમતામાં 5 ઉમેરો તો ડાબી બાજુ 0 થશે, અહીંથી -5 ઉડી જશે અને જમણી બાજુ 10 આવશે. તેથી આપણે માનાંક Z2 ની કિંમતનો વિસ્તાર મળશે. એટલે કે માનાંક Z2 ની કિંમતનો વિસ્તાર 0 થી 10 સુધીની સંખ્યા દર્શાવશે. એટલે કે 0 થી 10 સુધીની વાસ્તવિક સંખ્યા દર્શાવશે. એટલે કે માનાંક Z2 ની નાનામાં નાની કિંમત 0 થશે અને મોટામાં મોટી કિંમત 10 થશે. હવે તે કિંમત અહીંયા મૂકીએ. હવે આપણે માનાંક Z1 - Z2 ની ન્યૂનતમ કિંમત શોધવી છે. તેથી માનાંકની બાદબાકીની અસમતાનો ઉપયોગ આપણે કીધું એ પ્રમાણે. તેથી માનાંક Z1 - Z2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માનાંકની અંદર માનાંક Z1 માઇનસ માનાંક Z2 બનશે. માનાંક Z1 ની સ્પષ્ટ કિંમત આપી છે 12, એ આપણે મૂકી દઈએ. હવે પ્રશ્ન અહીંયા છે માનાંક Z2 ના સ્થાને શું મૂકવું? માનાંક Z2 ના સ્થાને 0 મૂકવા કે 10 મૂકવા કે વચ્ચેની કોઈક સંખ્યા મૂકવી? તો એના માટે આપણે વિચારીએ. આપેલ માનાંકની ન્યૂનતમ કિંમત શોધવી છે.
તો આના કરતા આની કિંમત નાની અથવા મોટી છે. હવે આની કિંમત નાનામાં નાની ક્યારે બને? તો કે માનાંક Z2 ના સ્થાને હું મોટામાં મોટી કિંમત મૂકું તો જ માનાંક Z1 માઇનસ માનાંક Z2 ની કિંમત ન્યૂનતમ મળે. તેથી મારે માનાંક Z2 ના સ્થાને 10 મૂકવા પડે. તેથી માનાંકની અંદર માનાંક Z1 ના સ્થાને 12 અને માનાંક Z2 ના સ્થાને 10 મૂકીએ. કેમ કે આની મોટામાં મોટી કિંમત તો જ આ બાદબાકીની કિંમત ન્યૂનતમ બને. અને તેથી 12 માઇનસ 10 ઇક્વલ 2 અને 2 નો માનાંક 2 થશે. તો આ રીતે આપણે માનાંક Z1 માઇનસ Z2 ની ન્યૂનતમ કિંમત મળશે. તો આ રીતે મેળવી શકાય. એના પછીનો પ્રશ્ન, માનાંક Z માઇનસ 9 upon Z ઇક્વલ 6 હોય તો મોડ Z નો વિસ્તાર શોધો. હવે આપણે મોડ Z નો વિસ્તાર શોધવો હોય તો એના માટે આપણે આ એક શરત આપી છે. આપણે આગળ કીધું એ પ્રમાણે તમારે આ માનાંકનો વિસ્તાર શોધવો હોય એટલે ન્યૂનતમ થી મહત્તમ સુધીની કિંમત શોધવી. અને ન્યૂનતમ કે મહત્તમ કિંમત શોધવી હોય તો આપણે રકમમાં જે શરત આપી હોય તેનો એમાં ઉપયોગ કરવો પડે. અને ઉપયોગ કરવા માટે રકમમાં જે સ્વરૂપ આપ્યું છે તેવું સ્વરૂપ અહીંયા માનાંકની અંદર કરવું પડે. કેમ કે માનાંકની અંદર આના જેવું સ્વરૂપ કરીએ તો જ આપણે આનો ઉપયોગ કરી શકીએ. તેથી અહીંથી ઉપાડીએ માનાંક Z ઇક્વલ, હવે આના જેવું સ્વરૂપ કરવું હોય તો માનાંકની અંદર 9 upon Z બાદ કરો અને ઉમેરો. કેમ કે માનાંકની અંદર આપણે Z માઇનસ 9 upon Z ની જરૂર છે. તેથી 9 upon Z બાદ કરીએ અને ઉમેરીએ. જે બાદ કરીએ તેને કૌંસમાં રાખીએ. તેથી આપને આવું મળશે મોડ બ્રેકેટમાં Z માઇનસ 9 upon Z પ્લસ 9 upon Z મોડ પૂર્ણ. હવે જમણી બાજુ માનાંકની સરવાળાની અસમતાનો ઉપયોગ કરો. તેથી Z માઇનસ 9 upon Z એ એક માનાંકમાં આવશે, 9 upon Z એ બીજા માનાંકમાં આવશે અને અહીંયા ઇક્વલની જગ્યાએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બનશે. કેમ કે તમે સરવાળાની અસમતાનો ઉપયોગ કરો એટલે લેસ ધેન ઇક્વલ ટુ બને. તેથી ડાબી બાજુ માનાંક Z લેસ ધેન ઇક્વલ ટુ માનાંક Z માઇનસ 9 upon Z પ્લસ માનાંક 9 upon Z થશે. હવે આ માનાંક Z માઇનસ 9 upon Z ની કિંમત આપી છે 6 એ મૂકી દો. હવે અહીંયા અંશ અને છેદને સ્વતંત્ર મોડ આપી શકાય અને 9 નો મોડ એટલે 9 અને છેદમાં માનાંક Z રહેશે. હવે તમે લસા લ્યો એટલે પેલું પદ આવશે મોડ Z એનો સ્ક્વેર. મોડ Z નો આની સાથે ગુણાકાર સાથે ડાબી બાજુ લઈ જાઓ એટલે -6 મોડ Z. અને જમણી બાજુ 9 રહેશે. બંને બાજુ 9 9 ઉમેરો. શા માટે? તો કે ડાબી બાજુ પૂર્ણ વર્ગ પદાવલી કરવી છે એટલે. તેથી જમણી બાજુ 80 થશે અને અસમતા આવશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. ડાબી બાજુ પૂર્ણ વર્ગ પદાવલી એના અવયવો. તેથી માનાંક Z માઇનસ 3 ઓલ રેસ ટુ સ્ક્વેર. જમણી બાજુ લેસ ધેન ઇક્વલ ટુ 18 થશે. હવે આપણે ખબર છે કે x સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ a સ્ક્વેર હોય તો માઇનસ a લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ a બને. તેથી 18 નું વર્ગમૂળ એટલે 3√2 એટલે ડાબી બાજુ આવશે -3√2 લેસ ધેન ઇક્વલ ટુ માનાંક Z માઇનસ 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3√2 થશે. એટલે કે x સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ a સ્ક્વેર એ ગુણધર્મ નો ઉપયોગ કરીએ આપણે કર્યો અહીંયા. તેથી આપણે આવું મળશે. હવે અસમતામાં 3 ઉમેરી દો એટલે ડાબી બાજુ થશે 3 માઇનસ 3√2. વચ્ચે આવશે માનાંક Z. જમણી બાજુ આવશે 3 પ્લસ 3√2. તેથી મોડ Z નો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ 3 માઇનસ 3√2 થી 3 પ્લસ 3√2 થશે. એટલે કે અહીંયા આપણે C ઓપ્શન મળશે. તો આ રીતે મોડ Z નો વિસ્તાર શોધી શકાય.
અને એના માટે આપણે શરત આપી છે. શરતનો ઉપયોગ કરવો હોય તો માનાંકની અંદર, અહીંયા માનાંકની અંદર જેવું પદ છે તેવું પદ અહીંયા ગોઠવવું પડે. એટલા માટે 9/z બાદ કર્યા અને ઉમેર્યા. એના પછીનો એક ક્વેશ્ચન આપ્યો છે, મોડ 2z - 3 ઇક્વલ મોડ 3z - 2. તો મોડ z બરાબર ખાલી જગ્યા, અહીંયા મોડ z ની આપણે કિંમત શોધવાની છે. તો આપણે મોડ સ્વરૂપે એક સમીકરણ આપ્યું છે. યાદ રહે, આ બંને બાજુની સંકર સંખ્યાનો માનાંક સરખો છે. તો બંને બાજુની સંકર સંખ્યા સરખી ના થાય, એ ગુણધર્મ નથી, એનો આપણે ઉપયોગ ના કરી શકીએ. એ આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી. તો હવે આના માટેના બે રસ્તા છે. નંબર 1, તમે સંકર સંખ્યા z ઇક્વલ x પ્લસ iy ધારી લ્યો. બરોબર, આની જેમ જ જો અહીંયા જે કર્યું એ જ રીતે અહીંયા આપણે z ઇક્વલ x પ્લસ iy આપ્યા હતા, એની કિંમત મૂકી, પછી વાસ્તવિક અને કાલ્પનિક ભાગ અને મોડ એટલે કે તે સંકર સંખ્યાનો માનાંક. તો આપણે એનું સૂત્ર મૂક્યું √a² + b². વર્ગ હોય તો વર્ગમૂળ ના આવે, તો એક એ રીતે આગળ વધી શકાય. તો ટૂંકમાં સંકર સંખ્યા z બરાબર x પ્લસ iy ધારો. બંને બાજુ એ z ની તમે જે ધારેલી કિંમત છે અથવા જે ધારેલ છે તે મૂકો. માનાંકની અંદર સંકર સંખ્યાને તેના પ્રમાણિત સ્વરૂપે દર્શાવો. એટલે કે i વગરના પદ અને i વાળા પદ અલગ અલગ, એટલે કે a પ્લસ ib સ્વરૂપે દર્શાવો. પછી સંકર સંખ્યાના માનાંકનું સૂત્ર વાપરો, વર્ગ કરો, એટલે આપણે x² + y² ની સ્પષ્ટ કિંમત મળી જશે. એ રીતે આગળ વધી શકાય. આપણે આ બીજી રીતે આગળ વધીએ તો ટૂંકમાં બંને બાજુની સંકર સંખ્યાનો માનાંક સરખો, તેથી વર્ગ સરખો. સંકર સંખ્યાના માનાંકનો વર્ગ એટલે શું? તો કે સંકર સંખ્યા સાથે તેની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર. જે ગુણધર્મ છે આપને ખબર છે. એટલે કે z × z ઇક્વલ માનાંક z હોલ રેઝ ટુ સ્ક્વેર થાય. તો ડાબી બાજુ સંકર સંખ્યા, એની સાથે ગુણાકારમાં તેની અનુબદ્ધ સંકર સંખ્યા. એ જ રીતે જમણી બાજુ સંકર સંખ્યા સાથે તેના ગુણાકારમાં અનુબદ્ધ સંકર સંખ્યા. હવે આ 2z - 3 નો 12 છે, એટલે કે 2z - 3 આખી સંકર સંખ્યા ઉપર 12 છે. તો આપને ખબર છે અનુબદ્ધનો ગુણધર્મ, દરેકને સ્વતંત્ર સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય કે ભાગાકાર, દરેક સંકર સંખ્યાને આપણે સ્વતંત્ર 12 આપી શકીએ. એટલે કે સ્વતંત્ર અનુબદ્ધની ક્રિયા કરી શકીએ. તેથી 2z ને 12 આપો અને 3 ને 12 આપો. 2 ને 12 આપો અને z ને 12, અને 2 છે ને એ શુદ્ધ વાસ્તવિક છે, તેથી 2 નો 12 2 થાય. એ જ રીતે 3 નો 12 3 થશે. કેમ કે અનુબદ્ધની ક્રિયા કરવી એટલે શું? તો કે સંકર સંખ્યાનો જે કાલ્પનિક ભાગ છે એની નિશાની ચેન્જ કરવી. પરંતુ 2 સાથે કાલ્પનિક ભાગ 0 છે, એટલે કે 0 ની નિશાની ચેન્જ કરો, 0 ના 0 જ રહીએ. એટલે ટૂંકમાં વાસ્તવિક સંખ્યાની અનુબદ્ધ વાસ્તવિક સંખ્યા પોતે જ મળે. હજી એકવાર કહો, વાસ્તવિક સંખ્યાની અનુબદ્ધ ક્રિયા કરો તો વાસ્તવિક સંખ્યા પોતે જ મળે. કેમ કે 2 = 2 + 0i, તો એની અનુબદ્ધ થશે 2 - 0i, એટલે કે 2 જ. તેથી 2 ની અનુબદ્ધ 12 એટલે 2, z12 - 3 નો 12 એટલે 3. એ જ રીતે અહીંયા બંનેને સ્વતંત્ર 12 આપી શકાય. 3 ને 12 આપો 3, z ને 12 આપો તો z12, અને 2 ને 12 આપો તો 2. હવે ડાબી બાજુ આ બંનેનો ગુણાકાર કરીએ. પેલા સાથે પેલાનો ગુણાકાર, પેલા સાથે બીજાનો, બીજા સાથે પેલાનો, બીજા સાથે બીજાનો. એ જ રીતે જમણી બાજુ, એટલે કે ડાબી બાજુ વિભાજન વિસ્તરણની ક્રિયા કરીએ, જમણી બાજુ પણ વિભાજન વિસ્તરણની ક્રિયા કરીએ. તો પેલું પદ આવું આવશે 4 × z12, પરંતુ z × z12 એટલે માનાંક z નો વર્ગ ન્યા મૂકો. પેલા સાથે બીજું પદ એટલે -6z, બીજા સાથે પેલું એટલે -6z12, બીજા સાથે બીજું એટલે 9 આવશે. આ જ રીતે જમણી બાજુ આવશે.
બંને બાજુથી 6z ઉડી જશે. બંને બાજુથી 6z બાર ઉડી જશે. હવે 9 ઇન્ટુ માનાંક z નો વર્ગ, એમાંથી 4 ઇન્ટુ માનાંક z સ્ક્વેર બાદ કરો એટલે 5 ઇન્ટુ માનાંક z સ્ક્વેર આવશે. અને આ 9 માંથી 4 જશે એટલે 5. તો ટૂંકમાં ડાબી બાજુ 5 ઇન્ટુ માનાંક z નો વર્ગ આવશે, જમણી બાજુ 5 5 ઉડાડી દો એટલે માનાંક z સ્ક્વેર ઇક્વલ 1. તેથી માનાંક z ઇક્વલ 1 આવશે. અહીંયા પ્લસ ઓર માઇનસ ના આવે, કેમ કે કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે, એટલે કે ઋણ નથી. તેથી માનાંક z ઇક્વલ 1 થશે. તો આ રીતે આપણને મળશે. એક આ રીતે મળે, અને બીજી મેથડ સંકર સંખ્યા z ઇક્વલ x પ્લસ iy ધારી અને આ પ્રમાણે આગળ વધો તો પણ આપણને મળશે. એના પછીનો ક્વેશ્ચન, એવરી z બિલોંગ્સ ટુ c માટે માનાંક z પ્લસ માનાંક z માઇનસ 1 ની ન્યૂનતમ કિંમત શોધવી છે. હવે અહીંયા બંને સંકર સંખ્યાના માનનો સરવાળો છે, એટલે કે બંને સંકર સંખ્યાના મોડનો સરવાળો છે. હવે સરવાળાની માનાંકની સરવાળાની અસમતાનો ઉપયોગ કરો, પણ એ અસમતાનો તમારે જમણી બાજુથી ઉપયોગ કરવાનો. એક સંકર સંખ્યાનો માનાંક પ્લસ બીજી સંકર સંખ્યાનો માનાંક, જમણી બાજુથી સરવાળાની અસમતાનો ઉપયોગ કરો તો આપને શું મળશે? તો કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. એ પહેલા આ z-1 એની નિશાની બદલાવી નાખીએ. z-1 ના સ્થાને 1 - z, કેમ કે માનાંક છે એટલે કાંઈ ફેર પડે નહીં. હવે એક સંકર સંખ્યાનો માનાંક પ્લસ બીજી સંકર સંખ્યાનો માનાંક, મેં કીધું એ પ્રમાણે સરવાળાની અસમતાનો જમણી બાજુથી ઉપયોગ. તેથી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માનાંક, આ બંને સંકર સંખ્યા ભેગી થઈ જશે. એટલે કે માનાંકની અંદર પહેલી સંકર સંખ્યા પ્લસ 1 - z બીજી સંકર સંખ્યા. હવે એમાં z અને -z ઉડી જશે એટલે 1 આવશે, અને 1 નો માનાંક 1 થશે. તો ટૂંકમાં આ પહેલી સંકર સંખ્યામાં જે z છે તે અને બીજી સંકર સંખ્યામાં જે z છે તેને તમે ઉડાડો એટલે તમને કિંમત મળી જશે. તો અહીંયા માનાંક z પ્લસ માનાંક z-1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 થશે. તેથી આ સરવાળાની નાનામાં નાની કિંમત આપને 1 મળશે. છે ને એકદમ સરળ. અને આ કોઈક ને કોઈક એન્ટ્રન્સ ટેસ્ટમાં ક્યાંક પૂછાયેલો પ્રશ્ન છે. તો અહીંયા વિકલ્પ ડી આવશે. આપણે જે ક્વેશ્ચન મૂક્યા છે એ બધામાં ક્યાંક ને ક્યાંક અનુબંધ અને તેના ગુણધર્મનો ઉપયોગ છે, અને ક્યાંક ને ક્યાંક માનાંક અને માનાંકના ગુણધર્મનો ઉપયોગ છે. તો ટૂંકમાં અનુબંધ સંકર સંખ્યા અને સંકર સંખ્યાનો માનાંક એ બંનેની સ્પષ્ટ વ્યાખ્યા, અને સાથે એના જે 10-12 ગુણધર્મો છે એ ક્લિયર તમને કમ્પ્લીટ હોવા જોઈએ. એટલે કે એ આવડતા હોવા જોઈએ. એટલું જ નહીં, એ ગુણધર્મો આવડવા જોઈએ, સાથે સાથે એ ગુણધર્મનો ઉપયોગ કેવી રીતે ક્યાં કરવો એ પણ આપને ખબર હોવી જોઈએ. તો આ રીતે દરેક પ્રશ્નના સરળતાથી જવાબ મળી શકે છે. આવા પ્રકારના ઘણા બધા પ્રશ્નો મેં લીથામાં આપ્યા છે. તમારી રીતે પ્રેક્ટિસ કરવાની, અને ક્યાંય કોઈ પ્રશ્ન ન સમજાય અથવા તો ક્યાંય ડિફિકલ્ટી દેખાય, બરોબર, તો મારા સુધી મેસેજ પહોંચાડો. અસ્તુ.